નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું એન્જિન, ઉષ્મા એન્જિન વિશે. તો પહેલા આપણે જોઈએ સાદા ઉષ્મા એન્જિન વિશે. તો ધારો કે એક પિસ્ટન સિલિન્ડર જેવી રચના છે. આ પિસ્ટનની અંદર એક વાયુ ભરેલો છે. પિસ્ટનના તળિયે જે સિલિન્ડર જે છે એના તળિયે આપણે એક બર્નર ગોઠવીએ. જે વાયુ છે એને કહેવાય કાર્યકારી પદાર્થ. જે આપણે ઉર્જા આપવા માટે ગોઠવણી કરી છે બર્નર, એને કહેવાય ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહીએ એટલે જરૂરી નથી કે બર્નર જ, ગમે તે ઉષ્મા આપી શકે એવો પદાર્થ આપણે લઈ શકીએ. બરાબર? એ જ રીતે અહીંયા આપણે વાયુ લીધો છે તો ગમે તે વાયુ હોઈ શકે, જેને આપણે કાર્યકારી પદાર્થ કહીશું. અને આ રીતે આપણે એક પિસ્ટન ગોઠવ્યું છે, એની સાથે એક વ્હીલ ગોઠવી દીધું છે. અને અહીંયા એક છિદ્ર જેવી રચના રાખી છે. બરાબર? જેને કહેવાય ઠારણ વ્યવસ્થા. આ રીતની રચના હોય સાદા ઉષ્મા એન્જિનની અંદર. હવે સમજીએ આમાં કઈ રીતે કાર્ય થશે. તો અહીંયા આપણે બર્નર ગોઠવું છે એટલે અહીંયાથી જે અંદર વાયુ જે છે એને ઉષ્મા મળશે. ધારો કે Q1 જેટલી ઉષ્મા મળશે. એટલે કે આની અંદર રહેલા વાયુના અણુઓ અસ્તવ્યસ્ત જે ગતિ કરે છે એમાં વધારો થશે. એટલે કે ઉષ્મા ઉર્જા મળશે, એટલે કે ગતિ ઉર્જા અણુઓની વધશે. ઉર્જા વધવાના કારણે એ અણુઓ આ પિસ્ટન ઉપર ધક્કો મારશે. પિસ્ટન પર ધક્કો મારશે એટલે પિસ્ટન ઉપર જશે. પિસ્ટન ઉપર જશે તો પિસ્ટન સાથે આપણે એક વ્હીલ જોડેલું છે તો વ્હીલ ફરશે. ધારો કે એવી ગોઠવણી કરીએ કે અહીંયા સુધી પિસ્ટન પહોંચશે એટલે વ્હીલ અડધું ફરી જશે. પછી અંદર વાયુ જે છે એ સતત ઉર્જા મેળવે છે, ઉષ્મા મેળવે છે, જેથી કરીને વાયુની ઉર્જા વધતી જશે સમય અનુસાર. પછી પિસ્ટન જ્યારે અહીંયા પહોંચશે પછી થોડું ઉપર જશે એટલે અહીંયા આપણે છિદ્ર જેવી રચના કરેલી છે. એટલે કે પિસ્ટન અહીંયા પહોંચશે એટલે અહીંયાથી જે અંદર ગરમ વાયુ હતો એ અહીંયાથી બહાર નીકળશે. બહાર નીકળશે જેથી કરીને અંદરનું જે વાતાવરણ છે વળી પાછું ઠંડુ થઈ જશે. એટલે કે અંદરનો જે વાયુ છે ગરમ એ બહાર નીકળી જશે. બહારથી ઠંડો વાયુ અંદર આવી જશે. એટલે કે અંદર ઉર્જા જે હતી એ ઘટી જશે. ઘટી જશે એટલે પિસ્ટન ફરી પાછું નીચે આવશે. નીચે આવશે એટલે આ રીતે વ્હીલ અડધું ફર્યું તો ફરી પાછું નીચે આવશે એટલે પૂરું ફરશે. તો આખું વ્હીલ પૂરું ફરશે. ફરી પાછું ફરીથી એ જ પ્રક્રિયા ચાલુ થશે. અંદરનો જે વાયુ છે એ બર્નર પાસેથી ઉર્જા મેળવશે. ઉર્જા મેળવશે એટલે પિસ્ટન ને ઉપર ધક્કો મારશે. ધક્કો મારશે એટલે કે કાર્ય થયું કહેવાય, ધારો કે W જેટલું. પછી વળી પાછું અહીંયા પહોંચશે એટલે અહીંયાથી ગરમ હવા જે છે એ બહાર નીકળી જશે. એટલે કે ધારો કે Q2 જેટલી ઉષ્મા બહાર નીકળી જશે. વળી પાછું પિસ્ટન નીચે આવશે. એટલે કે પિસ્ટન આ જ રીતે ઉપર જશે અને નીચે આવશે, જેથી કરીને વ્હીલ સતત આ રીતે ફર્યા રાખશે. અને વ્હીલ સાથે આપણે કોઈ પણ પદાર્થ જોડી દઈએ એ પણ એની સાથે ફરશે. બરાબર? તો આ રીતે આપણે ઉષ્મા આપશું, એ ઉષ્મા ઉર્જાનું અહીંયા વેલ ફરશે એટલે કે કાર્ય થતું જશે.
એટલે કે યાંત્રિક ઉર્જાની અંદર આપણે રૂપાંતરણ કરી શકીએ. તો સાદું ઉષ્મા એન્જિન શું કરે? તો કે ઉષ્મા ઉર્જાનું કાર્યમાં અથવા તો યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે. જો આખો ડાયાગ્રામ આપણે વિચારવો હોય તો આ રીતે આપણે કહી શકીએ. તો પહેલા તો બર્નર એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે. એ ઉષ્મા કાર્યકારી પદાર્થને આપે છે. કાર્યકારી પદાર્થ કાર્ય કરે છે અને બાકીની ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં આપે છે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે ઉર્જાનો સ્ત્રોત. ઠારણ વ્યવસ્થા એટલે કે ઉર્જા ઓછી જે જગ્યાએ આપણે કરીએ એ. અને કાર્યકારી પદાર્થ એટલે કે જે પદાર્થ કાર્ય કરશે પિસ્ટન પર એ પદાર્થ. હવે આ ત્રણેય ગમે તે હોઈ શકે. આ તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે આ ઉદાહરણ સમજ્યા કે એક વાયુ લીધું, એક બર્નર લીધું અને એક વ્હીલ સાથે પિસ્ટનને જોડી દીધું. અહીંયા એક છિદ્ર રાખ્યું જેને આપણે ઠારણ વ્યવસ્થા. આની જગ્યાએ આપણે બીજી રચનાઓ પણ વિચારી શકીએ. બરાબર. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન જે છે ધારો કે T1 જેટલા તાપમાને છે. ઠારણ વ્યવસ્થા ધારો કે T2 જેટલા તાપમાને છે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી કાર્યકારી પદાર્થ Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે. પછી કાર્યકારી પદાર્થ પિસ્ટન પર કાર્ય કરે છે ધારો કે W જેટલું, અને બાકી જે ઉષ્મા રહે એ ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરે છે. તો આ રીતે ડાયાગ્રામ થયો. તો અહીંયા આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. એટલે કે આ એક ચક્ર કહી શકીએ આપણે કે વળી પાછું પિસ્ટન ઉપર જશે, વળી નીચે આવે, વળી ઉપર આવશે. એટલે કે એક આ ચક્રીય પ્રક્રિયા થઈ. એટલે કે કાર્યકારી જે આની અંદર વાયુ આપણે લીધો છે એ વાયુ ચક્રીય પ્રક્રિયા કરે છે અને સતત ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતો જાય છે. તો આ રીતની જે રચના છે એને આપણે શું કહીએ? ઉષ્મા એન્જિન કહીએ. બરાબર. ઉષ્મા એન્જિન બે રીતના હોય. એટલે જે આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન લઈ છીએ એ એન્જિનની અંદર હોય અથવા તો બાહ્ય. તો આપણે એવું કહી શકીએ કે બાહ્ય અથવા તો આંતરિક બે પ્રકારના એન્જિન આપણે કહી શકીએ. અહીંયા જો આપણે કયું એન્જિન વધારે સારું છે એવું જો આપણે તપાસવું હોય તેના માટે આપણે એક નંબર વ્યાખ્યાયિત કરીએ જેને આપણે કહીશું કાર્યક્ષમતા એન્જિનની. એન્જિનની કાર્યક્ષમતા કોને કહીશું? તો કે એક ચક્ર દરમિયાન થતું ચોખ્ખું કાર્ય છેદમાં શોષાતી ઉષ્મા એક ચક્ર દરમિયાન. બરાબર. આ રીતે આપણે કાર્યક્ષમતા નક્કી કરી શકીએ. કાર્યક્ષમતાને આપણે ઈટા વડે બતાવીએ. તો ઈટા બરાબર કાર્ય W જેટલું થાય છે, શોષાતી ઉષ્મા Q1 જેટલી છે. બરાબર. Q1 જેટલી ઉષ્મા શોષે છે અને કાર્ય W જેટલું કરે છે. તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. કાર્ય જો આપણે લખવું હોય તો આ રીતે કહી શકીએ. Q1 જેટલી ઉષ્મા શોષાય, W જેટલું કાર્ય થાય અને Q2 જેટલી ઉષ્મા મુક્ત થાય. તો Q1 બરાબર આપણે આવું લખી શકીએ W પ્લસ Q2. બરાબર. જે કાર્ય થતું હશે એ અને મુક્ત થતી હશે ઉષ્મા, બંનેનો સરવાળો કરીએ તો જેટલી ઉષ્મા શોષાણી હશે એના જેટલી થશે. એટલે કે આપણે W બરાબર આવું કહી શકીએ Q1 માઇનસ Q2. આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો બરાબર થશે Q1 માઇનસ Q2 છેદમાં Q1 આવું થશે. Q1 ને અહીંયા બંનેના છેદમાં આપીએ તો આવી રીતે લખી શકીએ ઈટા બરાબર 1 માઇનસ Q2 ના છેદમાં Q1 એવું લખાશે. તો આ એક કાર્યક્ષમતાનું સમીકરણ આપણને મળી ગયું. તો આ તો આપણે સમજ્યા ઉષ્મા એન્જિન માટે. બરાબર. એને કાર્યક્ષમતાનું સમીકરણ મેળવ્યું, કઈ રીતે કાર્ય થાય છે એ સમજ્યા. જો આ જ આખી વસ્તુ આપણે ઉલટાવી નાખીએ બધું
તો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એવી જ રીતે અહીંયા આપણે આ બધી કિંમતો ફેરવી નાખીએ તો રેફ્રિજરેટર, ફ્રીજ જેને આપણે કહીએ છીએ, બરાબર, એના જેવું થઈ જશે. એટલે કે આ બધા ચિત્ર જે છે આપણે આજે રજૂ કર્યા એ ઉલટાવી નાખીએ એટલે કે આવી રીતે થઈ જશે. એમાં રેફ્રિજરેટર અથવા હીટ પંપ એવું પણ આપણે કહી શકીએ, જેની અંદર આ રીતે થઈ જશે. W જેટલું કાર્ય કરીએ, Q2 જેટલી ઉષ્મા આપીએ, Q1 જેટલી ઉષ્મા આપણને મળે. બરાબર, આ જ રીતે ખોડાય. ખાલી કાર્ય આપણે કાર્યકારી પદાર્થ કરતો તેની જગ્યાએ કાર્યકારી પદાર્થ પર આપણે કાર્ય કરવાનું. Q2 જેટલી ઉષ્મા આપવાની તો આપણને ટોટલ Q1 જેટલી ઉષ્મા મળે. એટલે આપણે આવું લખી શકીએ Q1 = Q2 + W. સેમ એના જેમ જ. બરાબર, તો અહીંયા પણ આપણે આવું લખી શકીએ W = Q1 - Q2. પરંતુ અહીંયા શું થશે, જો આપણે અંક વ્યાખ્યાયિત કરવો હોય કે આ રેફ્રિજરેટર પંપ અથવા હીટ પંપ કેટલો સારો છે ગુણવત્તામાં, તો આપણે એને કહીશું પરફોર્મન્સ ગુણાંક. જેને આપણે આલ્ફા વડે વ્યાખ્યાયિત કરીએ તો અહીંયા આપણે કીધું એક ચક્ર દરમિયાન શોષાતી ઉષ્મા અને એક ચક્ર દરમિયાન થતું કાર્ય, તો આને આપણે ઉલટાવી નાખવાનું. બરાબર, કેમ કે આ બધી કિંમતો આપણે ઉલટાવી તો એના જેવું રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ જેવું થશે. એટલે કે આપણે આવી રીતે કહી શકીએ શોષાતી ઉષ્મા છેદમાં કાર્ય. તો કેટલી ઉષ્મા શોષાય છે, તો કે Q2 જેટલી, કાર્ય તો કે W જેટલું. તો આપણે લખી શકીએ આલ્ફા = Q2 ના છેદમાં W ની જગ્યાએ શું આવશે, Q1 - Q2. બરાબર, તો પરફોર્મન્સ ગુણાંક આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકશું. બરાબર, આ કાર્યકારી પદાર્થ થશે. આ ઉષ્મા આપે છે એટલે ઓછા તાપમાન, વધુ તાપમાને, ઊંચા તાપમાને પરિસર. આ ઓછા તાપમાને પરિસર. બરાબર, એ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા આપણે રેફ્રિજરેટર, હીટ પંપ અથવા તો સાદા ઉષ્મા એન્જિન વિશે સમજ્યા. હવે આના આધારે થર્મોડાયનેમિકનો બીજો નિયમ આપણને આપેલો છે. તો થર્મોડાયનેમિકનો બીજો નિયમ સમજવો હોય તો આપણે આ જ સમીકરણો સમજીએ. ધારો કે અહીંયા આપણે એવું કહીએ કે Q1 = 0, સોરી Q2 = 0 એવું કહીએ તો અહીંયા શું થશે, Q2 ની કિંમત 0 તો ઈટા બરાબર કેટલું થશે, 1. અને જો પર્સન્ટેજમાં ફેરવીએ તો ગુણ્યા 100 કરીએ એટલે કેટલું થાય, 100%. તો કાર્યક્ષમતા કેટલી થઈ એન્જિનની, 100%. તો એવું ઉષ્મા એન્જિન શક્ય જ નથી કે જેની કાર્યક્ષમતા 100% હોય. એટલે કે જેટલી ઉષ્માનું શોષણ થાય બધું કાર્યમાં રૂપાંતરણ થઈ જાય. એટલે કે Q1 જેટલી ઉષ્મા મળે બધી કાર્યમાં રૂપાંતરણ થઈ જાય. Q2 બરાબર કેટલું થઈ જાય, 0 થઈ જાય. આવું શક્ય નથી. કારણ કે આપણે જે સમજ્યા હતા આ રીતે આપણે પિસ્ટન સિલિન્ડર રચના વિચારી હતી. બરાબર, ધારો કે આની અંદર વાયુ હતો, ઉષ્મા મેળવે છે Q1 જેટલી. હવે આ પિસ્ટન ઉપર જશે, જો અહીંયા આપણે ઠારણ વ્યવસ્થા ન રાખીએ તો અહીંયાથી ઉષ્મા બહાર નહીં નીકળે તો પિસ્ટન નીચે જ નહીં આવે. એટલે કે ચક્રીય પ્રક્રિયા થશે જ નહીં. આપણે આ જે ઉદાહરણ સમજ્યા હતા એના માટે. અથવા તો કોઈ પણ એન્જિન હોય ત્યાં થોડા ઘણા સ્વરૂપે ઉષ્માનો વ્યય થાય છે. એટલે એવું એન્જિન બનાવવું શક્ય નથી કે જેની કાર્યક્ષમતા 100% હોય. એટલે કે ઈટાની કિંમત હંમેશા 1 કરતા ઓછી જ મળે. જેટલી ઈટાની કિંમત વધુ એટલું એન્જિન સારું. પરંતુ 100% ક્યારેય, એટલે કે ઈટાની કિંમત 1 ક્યારેય આવશે નહીં. બરાબર, 100% કાર્ય કરે એવું એન્જિન બની શકે નહીં. આ થર્મોડાયનેમિકના બીજો નિયમ જે છે એમાંથી પહેલો ભાગ ઉષ્મા એન્જિન માટે.
જે કેલ્વિન અને પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું કે એવું ઉષ્મા એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં આપણે આ રીતે કહી શકીએ જે પહેલું કથન છે થર્મોડાયનેમિકના બીજા નિયમનું થર્મોડાયનેમિકનો બીજો નિયમ એમાં પહેલું કથન છે કેલ્વિન અને પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપ્યું છે જેને એવું કીધું એવું ઉષ્મા એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં શોષાતી ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરણ થાય બરાબર જેટલી ઉષ્મા શોષણ થાય બધું કાર્યમાં રૂપાંતરણ થઈ જાય એટલે કે Q2 બરાબર 0 આવું એન્જિન બનાવવું અશક્ય છે એવું કેલ્વિન અને પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું જેને થર્મોડાયનેમિકના બીજા નિયમનું પહેલું કથન કહેવાય એ જ રીતે બીજું કથન રેફ્રિજરેટર હીટ પંપ માટે જે ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે કીધું હતું જેને એવું કીધું અહીંયા Q2 જેટલી ઉષ્મા કાર્યકારી પદાર્થને મળે છે W જેટલું આપણે કાર્ય કરીએ છીએ અને Q1 જેટલી ઉષ્મા આપણને વધારે ઉષ્મા થઈ અને એટલે કે પરિષદને મળે છે તો અહીંયા Q1 જે છે એ Q2 જેટલું થઈ જાય એટલે કે આપણે આવું કહી શકીએ Q1 = Q2 આવું થાય તો W = કેટલું થઈ જાય 0 બરાબર W બરાબર 0 થાય તો જ આ બંને સરખા થાય અને જો આવું થશે તો અહીંયા જો આપણે લખીએ આ બંને સરખા થાય તો આ કિંમત કેટલી થશે 0 0 થાય તો આલ્ફાની કિંમત ઇન્ફિનિટી થઈ જાય એટલે કે પરફોર્મન્સ ગુણાંક અનંત બને જે શક્ય નથી તો આ કથન ક્લોસિયસે કીધું જેને થર્મોડાયનેમિકના બીજા નિયમનું બીજું કથન કહેવાય બરાબર તો કાર્યકારી પદાર્થ પર કાર્ય કર્યા વગર ઓછા તાપમાને રહેલા પરિસરમાંથી ઉષ્મા સતત મળતી રહે અને વધુ તાપમાને ઉષ્મા મળે આપણને તો એવું શક્ય નથી જો કાર્ય આપણે કરીએ નહીં તો Q1 ની કિંમત ક્યારેય વધે નહીં આ બંનેનો સરવાળો કરશું પછી જ આ વધુ થાય એટલે કે આવું બનાવવું રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ શક્ય નથી કેમ કે અનંત થઈ જાય કિંમત આલ્ફાને એટલે એનો અર્થ એવો થયો કે રેફ્રિજરેટર છે ખૂબ જ વધારે સારું છે પણ થોડી ઘણી તો કોઈ પણ સ્વરૂપે ઉષ્માનો વ્યય થતો હોય અથવા તો કાર્ય તો કરવું જ પડે બરાબર તો એવું રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ બનાવવું શક્ય નથી જેને ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું જે આ કથન સમજાવવા માંગે છે તો થર્મોડાયનેમિકનો બીજો નિયમ શું સમજાવે છે તો કે બે કથન છે એક કેલ્વિન અને પ્લાન્કે આપ્યો અને એક ક્લોસિયસ તો પહેલા કથનમાં શું તો કે ઉષ્મા એન્જિન વિશે કે આપણે Q2 બરાબર 0 થાય તો W અને Q1 આ બે સરખા થાય એ અશક્ય છે અને બીજું વિધાન જેની અંદર Q1 = Q2 થાય W બરાબર 0 કે જે રેફ્રિજરેટર માટે આપ્યું હતું એટલે કે પરફોર્મન્સ ગુણાંક અનંત થાય એ પણ શક્ય નથી આ બંને કથનને થર્મોડાયનેમિકનો બીજો નિયમ કહેવામાં આવે છે બરાબર તો આ તો આપણે સાદા ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટર માટે સમજ્યા હવે આપણે સમજીએ કાર્નોટ એન્જિન વિશે તો કાર્નોટ નામના વૈજ્ઞાનિકે આ એન્જિનની રજૂઆત કરી હતી તો એના વિશે સમજીએ તો એક સાદા ઉષ્મા એન્જિન જેવું જ છે પરંતુ અહીંયા 4 તબક્કામાં પ્રક્રિયા થાય
4 તબક્કામાં એક ચક્રીય પ્રક્રિયા પૂરી થાય, જેની અંદર પહેલા તો સમતાપી પ્રસરણ પહેલી પ્રક્રિયા થશે, બીજી પ્રક્રિયા થશે સમોષ્મી પ્રસરણ, ત્રીજી પ્રક્રિયા થશે સમતાપી સંકોચન અને ચોથી પ્રક્રિયા થશે સમોષ્મી સંકોચન. તો 4 તબક્કામાં પ્રક્રિયા થાય ટોટલ, અને એક આખું ચક્ર પૂરું થાય. તો આપણે આ જ રીતે સમજીએ જે આપણે સાદા ઉષ્મા એન્જિનની અંદર સમજાતા. પિસ્ટન સિલિન્ડર રચના હશે, આની અંદર વાયુ હશે, કોઈ તળિયે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હશે, કે જ્યાંથી ઉષ્મા મળે વાયુને અને પિસ્ટન પર ધક્કો લાગે, અને આ 4 પ્રક્રિયા થાય અને એક ચક્ર આખું પૂરું થાય. આવા એન્જિનને કાર્નોટ એન્જિન કહેવાય. તો આપણે વિગતવાર આ 4 પ્રક્રિયાઓ સમજીએ. તો પહેલા શરૂઆત કરીએ સમતાપી પ્રસરણથી. તો સમતાપી પ્રસરણ માટે આપણે શરૂઆતની સ્થિતિ ધારી લઈએ કે પિસ્ટનની અંદર જે વાયુ રહેલો છે એનું દબાણ, એનું કદ, એનું તાપમાન કેટલું છે શરૂઆતમાં, બરાબર. તો ધારી લઈએ આપણે કે આની અંદર જે વાયુ રહેલો છે એનું દબાણ P1 જેટલું છે, કદ P1 જેટલું છે, તાપમાન T1 જેટલું છે. પછી સમતાપી પ્રસરણ પ્રક્રિયા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હશે કોઈ પણ, જે ઉષ્મા વાયુને આપશે, એટલે કે અંદર જે પણ કાર્યકારી પદાર્થ રહેલો છે એને ઉષ્મા આપશે, ધારો કે Q1 જેટલી, જેથી કરીને એ વાયુનું પ્રસરણ થશે. પરંતુ તાપમાન અચળ રહેશે, એવી રીતે પ્રસરણ થશે. અંદરનું તાપમાન એક સરખું જળવાઈ રહેશે, દબાણ અને કદ બદલશે, એટલે કે દબાણ P1 અને V1 હતું એ બદલી જશે P2 અને V2 એવું થઈ જશે, પણ તાપમાન T1 જેટલું જ રહેશે, બરાબર. તો સમતાપી પ્રક્રિયા છે એટલે તાપમાન T1 જેટલું હોય તો એ અચળ રહેશે. P1, V1 અને T1 આ સ્થિતિ હતી, એમાંથી P2, V2 અને T1 આ સ્થિતિ થશે, અને પિસ્ટન ઉપર જશે, કેમ કે પ્રસરણ થશે વાયુનું, જે પિસ્ટન પર ધક્કો મારશે, Q1 જેટલી ઉષ્માનું શોષણ કરશે, બરાબર. અને સમતાપી પ્રસરણ આખી પ્રક્રિયા થશે. પછી બીજી પ્રક્રિયા થશે સમોષ્મી પ્રસરણ. સમોષ્મી પ્રસરણ માટે જે સિલિન્ડર છે એના જે તળિયે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હતું એની જગ્યાએ કોઈ અવાહક પદાર્થ અહીંયા આપણે રાખી દઈશું, જેથી કરીને ઉષ્મા મળે નહીં. કેમ કે ઉષ્માની આપ-લે ન થાય એવી જ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ? સમોષ્મી પ્રક્રિયા કહીએ. જો ઉષ્માની આપ-લે નહીં થાય, બરાબર, એટલે કે અંદર જે કાર્યકારી વાયુ રહેલો છે એને ઉષ્મા નહીં મળે, તો આગળની જે પ્રક્રિયા થઈ ગઈ છે સમતાપી, એટલે કે ત્યારે ઉષ્માનું જે શોષણ થયું છે એના કારણે જે વાયુ પાસે ઉર્જા હશે એનો ઉપયોગ કરી એ વાયુ પિસ્ટનને ધક્કો મારશે. પરંતુ સમતાપી પ્રક્રિયામાં જે વાયુએ પિસ્ટન પર બળ લગાડ્યું હશે એના કરતાં ઓછું લાગશે, એટલે કે પિસ્ટન ઉપર જશે, પ્રસરણ થશે વાયુનું, પરંતુ ઓછું પહેલી પ્રક્રિયા કરતા. એટલે કે સમોષ્મી પ્રસરણ કે જેની અંદર ઉષ્માની આપ-લે નહીં થાય, ઉષ્માની આપ-લે નહીં થાય,
પરંતુ અંદર જે વાયુ છે એનું દબાણ, કદ અને તાપમાન ત્રણેય બદલાશે, બરાબર. તો આગળની સ્થિતિ શું હતી વાયુની? તો કે દબાણ P2 જેટલું હતું, કદ V2 જેટલું હતું અને તાપમાન T1 જેટલું હતું. તો સમોષ્મી પ્રસરણ પ્રક્રિયા થશે P2, V2 અને T1 માંથી દબાણ થઈ જશે P3, કદ થઈ જશે V3 અને તાપમાન થઈ જશે T2, બરાબર. T1 તાપમાન હતું તો T2 થઈ જશે, દબાણ અને કદ P3 અને V3 એટલે કે બદલી જશે. અહીંયા આપણે સિમ્બોલ લઈ લીધો અને પિસ્ટન ઉપર જશે એટલે કે વાયુનું પ્રસરણ થશે. તો અહીંયા આપણે આ બે પ્રક્રિયા પ્રસરણની સમજ્યા. એક સમતાપી એટલે કે તાપમાન અચળ રહેશે, બીજી સમોષ્મી એટલે કે ઉષ્માનો વિનિમય નહીં થાય અને પિસ્ટન ઉપર જ જશે બંને પ્રક્રિયા દરમિયાન. પછી ત્રીજી પ્રક્રિયા થશે સમતાપી સંકોચન. તો સમતાપી સંકોચન માટે જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એની જગ્યાએ આપણે અવાહક અહીંયા પદાર્થ રાખી દીધો જેથી કરીને સમોષ્મી પ્રસરણ થાય. પછી અહીંયા ઠારણ વ્યવસ્થાની ગોઠવણી કરવી પડશે એટલે કે ઉષ્મા શોષે વાયુ પાસેથી એવી વ્યવસ્થા આપણે અહીંયા કરવી પડશે જેથી કરીને શું થશે? ઉષ્માનું શોષણ થશે એટલે કે અંદરનો જે વાયુ જે છે, બરાબર, એની ઉર્જા ઘટશે એટલે પિસ્ટન નીચે આવશે. પિસ્ટન નીચે આવશે પરંતુ આ આખી પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેવું જોઈએ. તો એને કહેવાય સમતાપી સંકોચન. અંદરનું જે તાપમાન છે એ અચળ રહેવું જોઈએ, બરાબર. તો તાપમાન કેટલું છે છેલ્લે? T2. તો એ અચળ રહેવું જોઈએ એટલે કે P3, V3 અને T2 આમાંથી સ્થિતિ બદલશે, અંદરનું દબાણ અને કદ વાયુનું એ બદલશે એટલે કે P4, V4, પરંતુ તાપમાન જે છે એ T2 જ રહેશે. અહીંયા ધારો કે Q2 જેટલી ઉષ્મા શોષાય એટલે કે અહીંયા Q1 જેટલી ઉષ્મા વાયુએ શોષણ કર્યું અને Q2 જેટલી ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં મળી જશે, આપણે એવું કહી શકીએ. એટલે કે મુક્ત થાય વાયુમાંથી Q2 ઉષ્મા ઠારણ વ્યવસ્થા ને મળે એવું પણ કહી શકીએ, બરાબર. તો ત્રીજી પ્રક્રિયા થશે સમતાપી સંકોચન જેની અંદર તાપમાન અચળ રહેશે, બરાબર, અને ઠારણ વ્યવસ્થાની અહીંયા ગોઠવણી કરીએ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનની જગ્યાએ એટલે કે ઉષ્માનું શોષણ કરશે એટલે કે પિસ્ટન નીચે આવશે, અંદરનું દબાણ, કદ અને કદ બંને બદલાશે, તાપમાન એટલું ને એટલું રહેશે એટલે કે પિસ્ટન નીચે આવશે, બરાબર. પછી ચોથી પ્રક્રિયા થશે સમોષ્મી સંકોચન એટલે કે વળી પાછું ઠારણ વ્યવસ્થા જે હતું તળિયે એની જગ્યાએ અવાહક આવી જશે પદાર્થ. અવાહક માધ્યમ આવી જાય જેથી કરીને શું થશે? ઉષ્માની આપલે થશે નહીં. અને ઉષ્માની આપલે નહીં થાય આ પ્રક્રિયા દરમિયાન પરંતુ અંદર જે વાયુ હતો એની ઉષ્મા ઘટી આગળના પ્રક્રિયામાં સમતાપી સંકોચનની અંદર જેથી કરીને પિસ્ટન હજી નીચે જ આવતું હશે. નીચે આવી અને જે શરૂઆત જ્યાંથી આપણે કરી હતી પહેલી પ્રક્રિયાની એ સ્થિતિ અંદર જળવાઈ રહે એવી રચના ગોઠવાશે, બરાબર. એટલે કે છેલ્લે P4, V4 અને T2 જેટલું તાપમાન હતું એટલે કે ત્રણેય કિંમત બદલશે. સમોષ્મી પ્રક્રિયા છે એટલે દબાણ જે છે એ પહેલા જેટલું થઈ જશે P1 જેટલું, કદ V1 જેટલું અને તાપમાન T1 જેટલું. એટલે કે જે પહેલી સ્થિતિ હતી આપણી એ સ્થિતિ છેલ્લે આવશે. આ રીતે આખી એક ચક્રીય પ્રક્રિયા પૂરી થશે. જો આપણે આનું દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ.
તો આ પ્રારંભિક સ્થિતિ એટલે કે અહીંયા અવાહક માધ્યમ હશે, અંદર કોઈ વાયુ હશે, બરાબર, એનું દબાણ P1, કદ V1 અને તાપમાન T1 હતું. હવે પહેલી પ્રક્રિયા થશે સમતાપી પ્રસરણ. તો સમતાપી પ્રસરણ થશે એટલે પિસ્ટન ઉપર જશે આ રીતે, અંદરનું દબાણ P2 જેટલું થઈ ગયું હશે, કદ V2 જેટલું થઈ ગયું હશે, તાપમાન એટલું જ રહેશે T1 જેટલું. અહીંયા Q1 જેટલી ઉષ્મા મળશે. તો અહીંયા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હશે તો જ Q1 જેટલી ઉષ્મા મળશે, બરાબર. આ રીતની આખી ઘટના થશે પહેલી પ્રક્રિયા દરમિયાન. પછી બીજી પ્રક્રિયા થશે સમોષ્મી પ્રસરણ એટલે કે અહીંયા ફરી પાછું અવાહક માધ્યમ આવી ગયું હશે, જેથી કરીને ઉષ્માનો વિનિમય નહીં થાય અને પિસ્ટન ઉપર તો જશે, પ્રસરણ તો થશે પણ પહેલા જેટલું પ્રસરણ થયું એટલું નહીં થાય, બરાબર, થોડું ઓછું થશે, પિસ્ટન ઉપર જશે એટલે કે અંદરનું દબાણ P3, કદ V3 અને તાપમાન T2 જેટલું થઈ ગયું હશે. પછી ચોથી પ્રક્રિયા થશે, ત્રીજી પ્રક્રિયા થશે સમતાપી સંકોચન એટલે કે અહીંયા Q2 જેટલી ઉષ્માનું શોષણ થશે. શોષણ કરવા માટે અહીંયા આપણે ઠારણ વ્યવસ્થા ગોઠવવી પડે, જેથી કરીને પિસ્ટન નીચે આવશે. અંદરનું દબાણ અને કદ બંને બદલાશે, તાપમાન એટલું ને એટલું રહેશે કારણ કે સમતાપી પ્રક્રિયા છે એટલે કે P3 માંથી P4, V3 માંથી V4 અને તાપમાન તો એટલું ને એટલું T2 જેટલું રહેશે. પછી છેલ્લી પ્રક્રિયા થશે સમોષ્મી સંકોચન એટલે કે પિસ્ટન નીચે આવશે પરંતુ અવાહક માધ્યમ રાખશું, જેથી કરીને ઉષ્માનો વિનિમય થશે નહીં અને પહેલાની જે સ્થિતિ હતી એ સ્થિતિ જ ગોઠવાશે, બરાબર. દબાણ P1, V1 અને તાપમાન T1 જેટલું થઈ જશે. તો પહેલા જે સ્થિતિ હતી એ સ્થિતિ જ આવશે. વળી પાછી કઈ પ્રક્રિયા થશે તો કે સમતાપી પ્રસરણ થશે, પછી સમોષ્મી પ્રસરણ થશે, પછી સમતાપી સંકોચન થશે, પછી સમોષ્મી સંકોચન થઈ અને ફરી પાછી પ્રારંભિક સ્થિતિ આવી જશે. ફરી પાછી આ પ્રક્રિયા થશે તો આ વારાફરતી આ ચારેય પ્રક્રિયાઓ થતી જશે. પિસ્ટન આ રીતે ઉપર જશે, ફરી પાછું નીચે આવશે, ફરી પાછું ઉપર જશે, ફરી પાછું નીચે આવશે. આ રીતે ટોટલ 4 પ્રક્રિયા થઈ અને એક ચક્ર પૂરું થશે. એટલે કે વારંવાર દબાણ, કદ, તાપમાન બદલતા જશે અંદરના અને પિસ્ટન ઉપર અને નીચે જઈ અને એક ચક્ર પૂરું કરશે. તો આ 4 પ્રક્રિયા જે થાય છે એમાં 2 પ્રક્રિયા એવી છે સમતાપી અને 2 પ્રક્રિયા એવી છે સમોષ્મી. તો સમતાપી પ્રક્રિયા થશે ત્યારે ઉષ્માનો વિનિમય થશે, સમોષ્મીમાં નહીં થાય. અને સમતાપી પ્રક્રિયા દરમિયાન તાપમાન એટલું ને એટલું રહેશે. સમોષ્મીની અંદર દબાણ, કદ અને તાપમાન ત્રણેય બદલશે. તો અહીંયા ચારેય પ્રક્રિયા દરમિયાન જુદા જુદા કાર્ય થશે. આ પ્રક્રિયા દરમિયાન ધારો કે Q1 જેટલું W1 જેટલું કાર્ય થશે, આમાં W2, W3, W4 આ રીતે 4 જુદા જુદા કાર્ય થશે. ચારેયનો સરવાળો કરીએ એટલે આપણને ટોટલ કાર્ય મળશે. તો દરેક પ્રક્રિયા દરમિયાન કેટલું કેટલું કાર્ય થયું હશે એ જો આપણે ગણવું હોય તો આપણે આવી રીતે ગણી શકીએ. તો પહેલી પ્રક્રિયા સમતાપી પ્રસરણ જે છે એના માટે કાર્ય જો આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ W1 ઇઝ ઇક્વલ સમતાપી પ્રક્રિયા માટે કાર્ય ગણવું હોય તો μRT ln V2 છેદમાં V1 આવું થશે. તાપમાન કેટલું છે શરૂઆતમાં T1 જેટલું,
કદ અંતિમ કેટલું છે તો કે v2, પ્રારંભિક કેટલું છે v1, તો એ તો બરાબર જ છે. તો આ રીતે કાર્ય આપણે લખી શકીએ. અને ઉષ્માનો વિનિમય કેટલો થયો q1 જેટલો. તો સમતાપી પ્રક્રિયાની અંદર કાર્ય અને ઉષ્મા બંને સરખા હોય તેના બરાબર q1 આવું આપણે લખી શકીએ. બીજું સમતાપી પ્રક્રિયા છે તો આપણે આવું પણ લખી શકીએ. અહીંયા p1 v1 is equal to p2 v2, બરાબર. દબાણ અને કદનો ગુણાકાર સરખાવી શકીએ કેમ કે pv બરાબર અચળ એવું હોય સમતાપી પ્રક્રિયા માટે, તો આપણે આવું લખી શકીએ. બીજી પ્રક્રિયા જે છે સમોષ્મી પ્રસરણ. તો સમોષ્મી પ્રસરણ માટે કાર્ય કેટલું થશે W2 is equal to, તો આપણે બે રીતે એમાં લખી શકીએ છીએ. દબાણ વાળું સમીકરણ એ લખી શકીએ છીએ અને તાપમાન વાળું બંને લખી શકાય, બરાબર. તો એની અંદર જો આ સ્થિતિ હતી એમાંથી આ સ્થિતિ થઈ તો આપણે આવું લખી શકીએ અંતિમ P3 V3 minus P2 V2 છેદમાં 1 minus gamma, અથવા તો આવું પણ લખી શકીએ mu r અંતિમ તાપમાન T2 minus T1 1 minus gamma, બરાબર. આવું લખી શકીએ. તો આ બે રીતે આપણે કાર્ય લખી શકીએ. એ જ રીતે સમોષ્મી પ્રસરણ છે તો આપણે આવું લખી શકીએ P2 V2 ની ગેમા ઘાત બરાબર P3 V3 ની ગેમા ઘાત. એમ કે દબાણ અને કદ આ રીતે છે પ્રારંભિક અને અંતિમ, તો આ સરખાવી શકીએ ગેમા ઘાત લખી સમોષ્મી પ્રક્રિયા છે એટલે. એમ કે PV ની ગેમા ઘાત બરાબર અચળ એવું હોય સમોષ્મી પ્રક્રિયા માટે, એના માટે આવું લખી શકાય. એ જ રીતે ત્રીજી પ્રક્રિયા સમતાપી સંકોચન માટે, એના માટે જો લખવું હોય કાર્યનું સમીકરણ તો W3 is equal to mu r તાપમાન કેટલું છે સમોષ્મી સંકોચન માટે T2 mu r T2 ln અંતિમ કદ કેટલું છે V4 પ્રારંભિક V3, તો V4 માં V3 આવું લખી શકાય. અને આજ કેના જેટલું થશે ઉષ્મા જેટલું. તો કેટલી ઉષ્માનું શોષણ થાય છે ઠારણ વ્યવસ્થા માટે તો કે Q2 આવું લખાશે. તો આવી રીતે આપણે અહીંયા કાર્ય લખી શકીએ સમતાપી સંકોચન માટે. અને અહીંયા P3 V3 માંથી P4 V4 થાય છે દબાણ અને કદ, તો આવું લખી શકાય P3 V3 is equal to P4 V4 એવું લખી શકીએ આપણે. એ જ રીતે હજી ચોથી પ્રક્રિયા જે છે એના માટે લખીએ સમોષ્મી સંકોચન. એના માટે કાર્યનું સમીકરણ લખવાનું W4 is equal to, તો P4 V4 માંથી P1 V1 થાય છે તો P1 V1 minus P4 V4 છેદમાં 1 minus gamma, અથવા તાપમાન T1 થાય છે T2 માંથી તો mu r T1 minus T2 છેદમાં 1 minus gamma શું થશે. અને બીજું શું લખી શકશું P4 V4 માંથી P1 V1 દબાણ અને કદ થાય છે તો આવું લખી શકાય P4 V4 ની ગેમા ઘાત બરાબર P1 V1 ની ગેમા ઘાત, બરાબર. તો આ ચારેય પ્રક્રિયા માટે આપણે આવા સમીકરણો લખી શકીએ. તો જો અહીંયા સમોષ્મી પ્રક્રિયા જે થાય છે એની અંદર આ કાર્ય જુઓ T2 minus T1 છે, અહીંયા 1 minus ગેમા mu r. અહીંયા જુઓ આ કાર્ય T1 minus T2 છે તો અહીંયા માઇનસ કોમન કાઢીએ તો આ બે સરખા થઈ જાય, એટલે કે આ કાર્ય ધન થાય આ કાર્ય ઋણ થાય સરખું એવું થયું. તો આ કાર્ય કેન્સલ થઈ જાય. ટોટલ કાર્ય ગણવું હોય આપણે તો W1 plus W2 plus W3 plus W4 આ ગણીએ તો W4 અને W2 આ તો કેન્સલ થઈ જશે. આ બંને કાર્ય તો આ બે જ ગણવાના થાય, એટલે કે આ કાર્ય
અને આ કાર્ય, આ બંનેનો સરવાળો કરવાનો થાય ટોટલ કાર્ય ગણવું હોય તો આપણે, બરાબર. હવે આપણે અહીંયા કાર્યક્ષમતાનું સમીકરણ મેળવ્યું છે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા. તો સાદા ઉષ્મા એન્જિન માટે આપણે કાર્યક્ષમતાનું સમીકરણ મેળવ્યું હતું, ઈટા બરાબર 1 - Q2 ના છેદમાં Q1. આ આપણને મળતું, એટલે કે Q1 જેટલી ઉષ્માનું શોષણ થતું હતું અને Q2 જેટલી ઉષ્મા મુક્ત થતી હતી. તો અહીંયા પણ એવું જ થાય છે, Q1 જેટલી ઉષ્મા શોષણ થાય છે, Q2 જેટલી ઉષ્માનું મુક્ત થાય છે. તો આ જ સમીકરણ આપણે કાર્નોટ એન્જિન માટે પણ ઉપયોગમાં લઈ શકીએ, કેમ કે સેમ પ્રક્રિયા છે બંને માટે. તો આની અંદર આપણે કિંમત મૂકવી હોય તો આવું થશે, ઈટા બરાબર 1 - Q2 એટલે આ કિંમત છે, બરાબર, અને Q1 એટલે આ કિંમત છે. આપણે આવું લખી શકીએ, Q2 એટલે μR T2 ln V4 ના છેદમાં V3 છેદમાં આ કિંમત છે Q1 એટલે μR T1 ln V2 ના છેદમાં V1. તો અહીંયા μR તો કેન્સલ થઈ જશે, વધશે કેટલું, તો કે ઈટા બરાબર 1 - T2 ln V4 ના છેદમાં V3 છેદમાં T1 ln V2 ના છેદમાં V1 છે. હવે અહીંયા આગળ સાદુરૂપ કરવા માટે આપણે આ જે સમીકરણો આપણને મળ્યા, આ ચારેય સમીકરણ ચારેય પ્રક્રિયાના એનો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરશું તો આ બાજુની કિંમત છે એ બધી પહેલા લખી દઈએ. તો કેટલું આવશે, P1 V1, પછી બીજી પ્રક્રિયા માટે P2 V2 ની ગેમા ઘાત, પછી ત્રીજી પ્રક્રિયા માટે P3 V3, પછી ચોથી પ્રક્રિયા માટે P4 V4 ની ગેમા ઘાત, બરાબર. હવે બીજી બાજુનો ગુણાકાર P2 V2, પછી P3 V3 ની ગેમા ઘાત, પછી P4 V4 અને P1 V1 ની ગેમા ઘાત, બરાબર. તો જો અહીંયા સામસામે કેન્સલ જે થતું હોય એ કેન્સલ કરી દઈએ. તો અહીંયા P1 કેન્સલ, P2 કેન્સલ થઈ જશે, P3 P4 આટલું કેન્સલ થઈ ગયું. અહીંયા વધ્યું કેટલું, V1 V2 ની ગેમા ઘાત, V3 V4 ની ગેમા ઘાત, બરાબર. આ બાજુ કેટલું વધ્યું, V1 ની ગેમા ઘાત, V2 V3 ની ગેમા ઘાત અને V4 આટલું વધ્યું. એટલે કે આ બાજુ ગેમા ઘાત જેના ઉપર છે એ આ બાજુ નથી, બરાબર. એવી રીતે છે, જો અહીંયા V1 અને V3 એમને છે તો અહીંયા બંને ઉપર ગેમા ઘાત છે, અહીંયા આ બંને ઉપર છે તો અહીંયા બંને એમને છે. તો હવે આપણે શું કરીએ, V4 અને V3 એને એક બાજુ રાખીએ, V1 અને V2 ને એક બાજુ રાખીએ. તો V1 અને V3 એને આ બાજુ લઈ લઈએ, V2 અને V4 ને આ બાજુ લઈએ. તો શું લખાશે, V2 ની ગેમા ઘાત V4 ની ગેમા ઘાત છેદમાં V2 V4. એ જ રીતે આ બાજુ V1 ની ગેમા ઘાત V3 ની ગેમા ઘાત V1 V3, બરાબર. આ બંને આ બાજુ જવા દઈએ અને આ બંનેને આ બાજુ જવા દઈએ. તો હવે શું લખાશે, અહીંયા V2 ની ગેમા -1, V4 એની ગેમા -1 શું થશે, આ બાજુ એવું થશે, V1 ની ગેમા -1, V3 ની ગેમા -1, બરાબર. એક ઘાત બધામાંથી બાદ થશે. એ રીતે જો બધાની ઘાતાંક સરખી છે તો કેન્સલ થઈ જાય. તો શું લખાશે, V2 V4 is equal to V1 V3 આવું લખાશે. તો અહીંયા
V4 ના છેદમાં V3 અને આ બાજુ આવવા દો તો આ બાજુ શું થશે V1 ના છેદમાં V2 આવું થશે બરાબર હવે જો અહીંયા આપણે આ જે કાર્ય ગણ્યું આ સમતાપી સંકોચન છે ઉષ્માનું શોષણ થાય છે બરાબર એટલે કે આ કાર્ય જે છે એ ઋણ મળશે એટલે આ કાર્ય આપણે ઋણ લેવાનું થશે જો આ કાર્ય આપણે ઋણ લઈશું બરાબર અને અહીંયા કિંમત મૂકીએ એ પહેલા આ માઇનસ જે છે એ આપણે આને આપી દઈએ લોગને તો આ જ સમીકરણ આપણે શું લખી શકીએ મ્યુ આર T2 ln V3 ના છેદમાં V4 આવું લખી શકાય કેમ કે આ કાર્ય માઇનસ આવશે સમતાપી સંકોચન પ્રક્રિયા છે ઉષ્માનું શોષણ થશે બરાબર ઠારણ વ્યવસ્થા એટલે કે કાર્યકારી પદાર્થ ઉષ્મા ગુમાવશે એવું કેવું હોય તો કહી શકીએ એટલે માઇનસ મળશે એ કાર્ય એટલે કે એને આપણે આવી રીતે લખી શકીએ એટલે કે આપણે અહીંયા જે ગુણોત્તર લીધો અહીંયા V3 અહીંયા V4 એવું લેવાનું થશે V3 અને અહીંયા V4 બરાબર તો જો હવે અહીંયા આને ઉલટાવી નાખીએ એટલે કે V3 ના છેદમાં V4 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ V2 ના છેદમાં V1 આવું થશે હવે બંને બાજુ લોગ લઈએ તો ln V3 ના છેદમાં V4 બરાબર ln V2 ના છેદમાં V1 આવું થશે એટલે કે આ કિંમત જે છે અંશમાં અને છેદમાં આ જે કિંમત છે એ બંને કેવી મળે સરખી છે એટલે કેન્સલ થઈ જશે સરખી છે એટલે આ કેન્સલ થઈ જશે તો વધશે કેટલું તો કે ઈટા બરાબર 1 માઇનસ આ કેન્સલ થઈ ગયું એટલે વધ્યું T2 છેદમાં T1 એટલું મળ્યું તો T1 અને T2 એટલે શું છે કે જે તાપમાન હતા શરૂઆતમાં આ પ્રક્રિયા દરમિયાન તાપમાન T1 અચળ રહે છે એટલે કે જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એનું તાપમાન હશે એટલું જ અંદરનું તાપમાન હશે અને અહીંયા T2 તાપમાન સમોષ્મી એટલે કે જે ઠારણ વ્યવસ્થાનું તાપમાન હતું એ રહેશે એટલે કે T2 અને T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને T2 એટલે ઠારણ વ્યવસ્થા નું તાપમાન આવું થશે તો અહીંયા પણ આપણે એવું વિચારી શકીએ કે જો T1 બરાબર 0 સોરી T2 બરાબર 0 કેલ્વિન તાપમાન બરાબર તો ઈટા બરાબર કેટલું થશે 1 એટલે કે 100% કાર્યક્ષમતા થઈ કાર્નોટ એન્જિનની જો આપણે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 0 કેલ્વિન કરીએ તો 0 કેલ્વિન તાપમાન અશક્ય છે બરાબર કેમ કે -273.15 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થાય એટલું બધું ઓછું તાપમાન કરવું અશક્ય એટલે કે 0 કેલ્વિન તાપમાન મેળવવું અશક્ય છે એટલે કે ક્યારેય ઈટા બરાબર 1 નહીં થાય એટલે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ક્યારેય 100% થશે નહીં જે રીતે સાદા ઉષ્મા એન્જિનની આપણે અંદર જોયું હતું કે Q2 બરાબર 0 અશક્ય છે એવી રીતે અહીંયા T2 બરાબર 0 કેલ્વિન પણ અશક્ય છે એટલે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સમીકરણ આપણે આ ઉપયોગમાં લઈ શકીએ 1 માઇનસ T2 ના છેદમાં T1 જ્યાં T1 અને T2 શું છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને ક્યારેય T2 બરાબર આપણે 0 થશે નહીં એટલે કે કાર્યક્ષમતા ક્યારેય 100% થશે એટલે કે ઈટાની કિંમત હંમેશા 1 કરતા ઓછી જ મળશે અને આ જે ચારે ચાર પ્રક્રિયા થાય છે આનો આપણે ગ્રાફ દોરવો હોય તો આપણે ગ્રાફ પણ આ રીતે દોરી શકીએ કોઈ એક પોઈન્ટ થી શરૂઆત કરીએ આપણે P1 V1 અને T1 આ પ્રારંભમાં દબાણ કદ અને તાપમાન હતું એમાંથી કેટલું તાપમાન દબાણ અને કદ થશે તો કે તાપમાન તો એટલું ને એટલું રહેશે પરંતુ દબાણ અને કદ બંને P2 અને V2 એવી રીતે થશે એટલે કે પ્રક્રિયા કઈ થશે તો અહીંયા પ્રક્રિયા થશે સમતાપી પહેલી પ્રક્રિયા અને પ્રસરણ તો આપણે આ રીતે એવું વિચારી લઈએ કે દબાણ થઈ ગયું P2 જેટલું કદ થઈ ગયું V2 જેટલું અને તાપમાન તો T1 જેટલું જ રહેશે તો આ રીતે ગ્રાફ થશે આમ આવો વક્ર મળશે
આને કહેવાય સમતાપી પ્રસરણ માટેનો વક્ર. એ જ રીતે બીજી પ્રક્રિયા સમોષ્મી પ્રસરણ. તો સમોષ્મી પ્રસરણની અંદર તાપમાન બદલશે. અને અહીંયા વક્ર આપણે આવું કેમ લીધો? કારણ કે પી ચલે છે 1/v આવી રીતે હોય એટલા માટે. કે ધારો કે દબાણ જે હતું, દબાણ વિરુદ્ધ કદનો આલેખ આપણે વિચારીએ તો દબાણ જે હતું એ પહેલા વધારે હતું, પછી પ્રસરણ થશે એટલે દબાણ ઘટશે, એટલે કે દબાણની કિંમત આપણે ઘટાડી. કદ જે છે એ ધારો કે અહીંયા છે, કદની કિંમત શું થાય છે? વધે છે. અને વક્ર આ રીતે વ્યસ્ત પ્રમાણમાં હોય તો અતિવલય જેવો મળે. એવી જ રીતે સમોષ્મી પ્રક્રિયામાં એ વક્ર એવો જ મળશે, કારણ કે એમાં શું થાય? પી ચલે છે 1/v ની ગેમા. એટલે કે પ્રસરણ થશે સમોષ્મી તો દબાણ તો ઘટશે, કદ વધશે, અંદરના વાયુનું પિસ્ટન જેમ ઉપર જશે એમ વાયુનું કદ વધશે, દબાણ ઘટશે, તાપમાન બદલશે. તો અહીંયા વક્ર એવો જ મળશે, પણ થોડો એનાથી અલગ વક્ર હશે. આ રીતે મળશે અને દબાણ થશે P3 જેટલું, કદ થશે V3 જેટલું, તાપમાન થશે T2 જેટલું. તો આ થશે સમોષ્મી પ્રસરણ. પછી જે પ્રક્રિયા થશે એ સંકોચનની આવશે, સમતાપી સંકોચન. એટલે કે પિસ્ટન નીચે આવશે એટલે કે દબાણ વધશે, કદ ઘટશે, એટલે જે વક્ર આ રીતે આગળ વધે છે એમ રિટર્ન આવશે. એટલે કે આવી રીતે થશે. દબાણ થશે P4 જેટલું, કદ થશે V4 જેટલું, અને તાપમાન તો એટલું ને એટલું રહેશે T2 જેટલું, કારણ કે પ્રક્રિયા સમતાપી સંકોચન છે. તો વક્ર એ જ રીતે મળશે, સમતાપી પ્રક્રિયા છે એટલે. પછી છેલ્લી પ્રક્રિયા થશે સમોષ્મી સંકોચન. એટલે વળી પાછો આ જ પોઈન્ટ આવશે, એટલે કે વક્ર એ જ રીતે મળશે, ઢાળ થોડો અલગ હશે. તો આ પ્રક્રિયા થશે સમોષ્મી સંકોચન, અને પ્રારંભિક સ્થિતિ જે છે એ વળી પાછી આવી જશે P1, V1 અને T1 તાપમાન. તો અહીંયા આ બે પ્રક્રિયા જે થશે એમાં તાપમાન અચળ રહેશે અને આ બેમાં નહીં રહે. તો આવી રીતે આપણને ગ્રાફ મળશે. તો કાર્નોટ એન્જિનની અંદર ટોટલ 4 પ્રક્રિયા થાય છે. એના આપણે ગ્રાફ જોયો, એના સમીકરણો જોયા, એની કાર્યક્ષમતાનું સમીકરણ જોયું, બરાબર. તો લગભગ બધું જ કાર્નોટ એન્જિનની અંદર જે સમીકરણો આપણને આપેલા હતા બધી માહિતી આપણે મેળવી.